છોટાઉદેપુર જિલ્લાની વિકાસ કામગીરી પર સવાલો। શું છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓને ખબર છે કે ખાડા કેવી રીતે પૂરા થાય છે? રોડ રિપેરિંગના કામમાં અગેન ભ્રષ્ટાચારની ગંધ। પ્રજાના પ્રશ્નો ઉઠ્યા છે કે કયા કોન્ટ્રાક્ટરને હુકમ આપી અને અમુક ખાડા જ પૂરવામાં આવે છે? શું સ્થાનિક તંત્ર નક્કી કરે છે કે કયા ખાડાને પૂરવું અને કયાને નહીં? ગામ લોકોની સ્પષ્ટ માંગ। રિપેરિંગના નામે ખાડામાં ફક્ત માટી કે ખડક નથી ભરવી, ડામર નાખી અને મજબૂત રીતે કામ કરવું જોઈએ। સ્થળ પર દેખાઈ રહી છે અર્ધકચરી કામગીરી, જેને કારણે ટૂંક સમયમાં ફરીથી ખાડા પડવાના સંકેત। બ્યુરો રિપોર્ટ, યલગા ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર। છોટાઉદેપુરથી જોજ સુધીનો રસ્તો છે, હાઈવે રોડ છે, એમાં ખાડા પડી ગયા છે। એમાં ખાડાનું પૂરણ કર્યું છે, પણ કોઈ કામ સારું વ્યવસ્થિત કર્યું નહીં, કે ડામરવાળું નહીં, એમતા ખાલી ખપચી નાખીને જતા રહ્યા છે। એમાં કોઈ બાઇકવાળો કોઈ સ્લીપ ખાઈને પડી જાય એવું છે, એના કરતાં ના પૂરી હોય તો સારું એવું છે। તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે ખાડા થોડા વ્યવસ્થિત પૂરાય, એવી માંગ છે અમારી। એટલે ડામર નથી નાખ્યું? ડામર નથી નાખ્યો, કઈ નહીં, એમથી પાટું મેકે તો એ અમથું બધું આમ છૂટું છૂટું થઈને પડે છે। શું નામ તમારું? અંબુ। કયું ગામ? બરોજ। બધું પથરો આવે ને તમે આપણે આરટીએથી આવ્યા, પાછળ રિટર્ન પાછળ આરટીએથી આગળ ચાલુ કરીશું આજ રોજ લગીન પર શું નામ? બધું પથરો આવે ને તમે આપણે આરટીએથી આવ્યા, પાછળ રિટર્ન પાછળ આરટીએથી આગળ ચાલુ કરીશું આજ રોજ લગીન પર શું નામ?